વડિયા કુંકાવાવના ચોકી ચેકપોસ્ટથી અમરેલી સુધીનો મુખ્ય રસ્તો હાલ અતિ બિસ્માર હાલતમાં છે. પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. 10 વર્ષ પહેલા બનેલા આ રોડને ફક્ત રિપેર જ કરવામાં આવે છે, પણ અમરેલી જતા દર્દીઓ અને મુસાફરો માટે આ હાલાકી સમાન બન્યો છે. હાલ અમરાપુરાના જાગૃત નાગરિકે આ રસ્તા બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ રસ્તા બાબતે કેટલો સમય આંખ આડા કાન કરે છે. આ અમરેલી કુંકાવાવ રોડ છે. આ રોડ અંદાજે મારા ખ્યાલ મુજબ 11 થી 12 વર્ષ પહેલાં બન્યો હતો. ત્યાર પછી માત્ર ને માત્ર ખાલી ઔપચારિક ડામર આ તે કરી વયા જાય છે. અને આ રોડ ઉપર હાલના રાહદારીઓની હાલત એટલી બધી ખરાબ છે કે ન પૂછો વાત. કોઈના ધ્યાન ઉપર આવતું નહીં હોય. માત્ર ને માત્ર વિકાસની વાતો કરવાથી વિકાસ થતો નથી. લોકોની હાલાકી બહુ છે. 2 વાર તો અકસ્માત થયેલો છે, પણ હજી સુધી સાઈડ નથી બની. તો બીજાનો કોઈનો જીવ ગયો છે ત્યાર પછી આને બનાવવાની છે. આ રોડની ધારોધાર દર વર્ષે ચોમાસામાં ધોવાઈ ગયો છે. માટી પણ નથી રાખતા. આપ જોઈ શકો છો કે આ રોડની હાલત શું છે.